अरे ताशना एका यमे तो क्या करे काजी ताशन वाह वाह लाया लाया पप्पू लाया। नमस्कार मित्रों, स्वागत है तमारू आज पर ट्रेंडिंग रील्स एडिटिंग अंदर। तो इंस्टा अंदर जो ट्रेंडिंग में रील्स आई रही है ते सारी वाली रील्स આપણે તમને ફૂલ પ્રોજેક્ટ અંદર બનાવવા શીખડાવશું। તો પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં આવશે તમને એક લિંક મળશે, લિંક પર ક્લિક કરશો આ સાઇટ ખુલને આવશે, આગળ લખેલું છે એડિટર એસી એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ સાઇટ ખુલશે, અહીંયા સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો છે 0329। તમે નીચે આ ટાઇટલ કોડ થંબનેલ જોવા મળશે, એના પર ક્લિક કરી અને ઉપરની તરફ કરી નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો, જે પોસ્ટ પૂરી થશે તમને એક બટન જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટનું, એના પર ક્લિક કરી દો। તમારી પાસે અલર્ટ મોશન અંદર એક ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે। બસ આ એક પ્રોજેક્ટને એડ કરી લો, ત્યાર પછી તમે માત્ર તમારા ફોટા સેન્ડ કરી આ ટ્રેન્ડિંગ સાઇટ વાળી રીલ્સ બનાવતા શીખી શકશો। નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે ખુલીને આવશે। આની અંદર તમને અલગ અલગ ગ્રુપ જોવા મળશે અને બધા ગ્રુપની અંદર છે તે અલગ અલગ ઇમેજ જોવા મળશે। જે દરરોજ આપણે વિડીયો જોશે બધા મિત્રોને આવડતું હશે। બસ પ્રોજેક્ટ એડ કરી તમારા ફોટા સેન્ડ કરવાનું છે। ફોટા સેન્ડ કરવા માટે તમે જે ફોટાવાળું ગ્રુપ દેખાઈ રહ્યું છે પેલું એના પર ક્લિક કરી અહીંયા તમે એડિટ ગ્રુપનું એક ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને ઇમેજ જોવા મળશે, ઇમેજ પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે જે ફોટો અહીંયા એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આગળ પર ક્લિક કરવાનું છે। બસ તમારે આટલું જ કરવાનું છે। આવી તમારા આગળ જેટલા પણ ગ્રુપ છે આ બધા ગ્રુપની અંદર તમને એક ઇમેજ છે તે જોવા મળે છે અને એક બેકગ્રાઉન્ડ અંદર ઇમેજ છે। રેડી, આગળ જશે તમને આગળ પણ જો ગ્રુપ દેખાઈ રહ્યું છે આના પર તમારે આ રીતે એક પછી એક ફોટો સેન્ડ કરતું જવાનું છે, તમારો વિડીયો બની જશે। લાસ્ટમાં પણ તમને આ ત્રણ ડિઝાઇન દેખાય તો ત્રણ ગ્રુપ છે તે પર તમે ગ્રુપની અંદર ફોટો સેન્ડ કરી વિડીયો તમારો બની જશે। ઉપર સેટનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।